અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। બ્રિજનો કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનું સામે આવ્યું। થોડા મહિના પહેલા જ જે સર્વે કરાયો હતો તેનો આ રિપોર્ટ સામે આવ્યો છે। પંકજ એમ પટેલ કંપની દ્વારા ઇન્સ્પેક્શન કરાયું હતું। કેન્ટિલીવર સ્લેબ નબળો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તો મહાનગરપાલિકાએ અત્યાર સુધી રિપેરિંગમાં બેદરકારી શા માટે દાખવી એ મોટી એક જે છે ગંભીર બેદરકારી કહી શકાય। બેદરકારીથી બ્રિજને વધુ નુકસાન થવાનું પણ અનુમાન છે। એટલે જે વાત હતી કે 2 મહિના પહેલા સર્વે થયો હતો પણ રિપોર્ટ પણ આવી ગયો હતો, તેમ છતાં મહાનગરપાલિકાએ સુભાષ બ્રિજને રિપેર કરવાની, કેન્ટિલીવરને રિપેર કરવાની કામગીરી હાથ ન ધરતા જ્યારે એક મોટું ગાબડું પડ્યું, સ્લેબ નીચે પડ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સુભાષ બ્રિજ તો અત્યારે જે છે તે એવી સ્થિતિમાં આવી ગયો છે કે ગમે ત્યારે ધરાશાયી પણ થઈ શકે છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયો। કશ્યપ, 5 દિવસ પહેલા અચાનક સ્લેબ ધસી પડે છે અને સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ કરવામાં આવે છે। રિપેરિંગની જરૂરિયાત હતી, એ રિપોર્ટ મહાનગરપાલિકા પાસે આવી ગયો હતો, તેમ છતાં રિપેર ન કર્યો, ત્યારે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ગત જુલાઈ માસમાં જે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી ને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ શહેરના 92 જેટલા બ્રિજો છે તે તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવા માટે થઈ, સર્વે કરવા માટે થઈને નિર્ણય કર્યો હતો। ઇન્સ્પેક્શનની કામગીરી પણ કરવામાં આવી હતી। આ સુભાષ બ્રિજ જે છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે અગાઉ જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ને ત્યારે આ બ્રિજનું કેન્ટિલીવર છે તેનો ઉપરનો હિસ્સો છે તે ડેમેજ હોવાનો આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો। જે કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું, પંકજ એમ પટેલ, તેમના દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો ને તેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેન્ટિલીવર છે તે ડેમેજ થયેલું છે, ક્ષતિગ્રસ્ત છે। ઉપરની તરફનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું ને આ કેન્ટિલીવરની કેટલીક જે અંદરના હિસ્સા જે છે તેમાં ઘુવડ દ્વારા માળા જે છે તે બનાવવામાં આવ્યા હતા ને તેના કારણે અંદર ચેકિંગ થઈ શકે તે પ્રકારની સ્થિતિ નથી, પરંતુ ઉપરથી જે ચેકિંગ કરવામાં આવ્યું ને તેમાં જે ક્ષતિગ્રસ્ત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા બેદરકારી છે તે દાખવવામાં આવી છે અને કેટલાક સ્પાન જે છે તે ગંભીર રીતે ડેમેજ જે છે ક્ષતિગ્રસ્ત થયા છે। આ અગાઉ જ્યારે આ રિપોર્ટ સબમિટ થયો ત્યારે સુભાષ બ્રિજ, નહેરુ બ્રિજ, ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ આ તમામ બ્રિજોમાં નુકસાન હોવાનું સામે આવ્યું હતું। ત્યારે મહાનગરપાલિકા જે છે તેના દ્વારા નહેરુ બ્રિજ છે, ગાંધી બ્રિજ છે અને સરદાર બ્રિજ છે તે બ્રિજના રિપેરિંગ માટે થઈ અને ટેન્ડર પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી ને કામગીરી સોંપવામાં આવી હતી ને તે કામગીરી હાલ ચાલી પણ રહી છે। પરંતુ બેદરકારી સૌથી મોટી એ કહી શકાય કે ત્યારે આ સુભાષ બ્રિજ છે તેને રિપેરિંગ માટે થઈ અને કોઈ નિર્ણય કરવામાં નહોતો આવ્યો અને બેદરકારી મહાનગરપાલિકા દ્વારા દાખવવામાં આવી હતી ને તેના કારણે આ બ્રિજ જે છે તેને વધારે નુકસાન થયું છે અને હાલ સ્થિતિ એ થઈ કે મોટી તિરાડો અહીં પડી ગઈ છે ને એ તિરાડો પડી જવાના કારણે બ્રિજને બંધ કરવાની ફરજ જે છે તે મહાનગરપાલિકાને પડી હતી। પ્રથમ 5 દિવસ બ્રિજ બંધ કર્યો હતો ને 4 કંપનીઓ જે એમ્પેનલ કરવામાં આવી હતી તેના દ્વારા આ ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી ને તેમાં એકમત સધાયો ન હતો ને તેના કારણે બ્રિજ જે છે તે વધુ 15 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય જે છે તે મહાનગરપાલિકાએ લીધો છે ને ત્યારે હવે આઈઆઈટી રૂડકી એટલે કે ઉત્તરાખંડની આ સંસ્થા છે અને આઈઆઈટી મુંબઈ આ બંને સંસ્થાઓ છે તેના દ્વારા હવે ઇન્સ્પેક્શન કરવામાં આવશે, તમામ બાબતે ચકાસણી કરવામાં આવશે અને બ્રિજનું ટેમ્પરરી સમારકામ કરવું કે પછી બ્રિજને તોડી અને નવો બનાવવાની જરૂરિયાત છે તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને તે રિપોર્ટ છે તે સરકારમાં સોંપવામાં આવશે અને ત્યારબાદ મહાનગરપાલિકા જે છે તે આગામી કામગીરી કરશે।